પેલો છોકરો ગાડી ચલાવશે નહીં. પેલો છોકરો, પેલો એટલે ધેટ, છોકરો એટલે બોય. ચલાવશે, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, વિલ ડ્રાઈવ અથવા રાઈડ પણ ચાલે, બાઇક હોય તો. ધેટ બોય વિલ ડ્રાઈવ, ચલાવશે ને તો વિલ નોટ ડ્રાઈવ. શું? કાર. પાર્થ, પાર્થ કાલે કામ કરશે નહીં. પાર્થ વિલ નોટ, કામ કરવું એટલે વર્ક. વિલમાં મૂળ ક્રિયાપદ, વિલમાં મૂળ ક્રિયાપદ. કાલે એટલે ટુમોરો, કાલે એટલે ટુમોરો. હું તેણીને મદદ કરીશ નહીં, કરીશ નહીં. આઈ વિલ, પછી નોટ, પછી હેલ્પ અને તેણી એટલે હર. તેઓ વહેલા ઉઠતા નથી. તેઓ એટલે ધ્યેય. સાદા વર્તમાન કાળનું નકાર વાક્ય છે. ડુ ડઝ નો ઉપયોગ થાય. ધ્યેયમાં આવે ડુ. ધ્યેય ડુ નોટ ગેટ અપ અથવા વેક અપ. ધ્યેય ડુ નોટ ગેટ અપ. વહેલું એટલે અર્લી અને મોડું એટલે લેટ. આ ખાસ અગત્યના છે મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. સિમ્પલ સાદું હોય, સિમ્પલ સાદું તો પેલે શું આવે? સહાયકારક ક્રિયાપદ આગળ આવી જાય, પછી કર્તા, મુખ્ય ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ. પણ ડબલ્યુએચ હોય તો ડબલ્યુએચ ક્યાં આવી જાય? આની આગળ આવી જાય. ડબલ્યુએચ ક્યાં આવી જશે? આની આગળ. સહાયકારક ક્રિયાપદ. આ સાદું પ્રશ્નાર્થ વાક્ય છે. આ સાદું પ્રશ્નાર્થ વાક્ય છે. લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ સાદું પ્રશ્નાર્થ વાક્ય છે. અહીંયા મૂકી દો ડબલ્યુએચ. સહાયકારક ક્રિયાપદ, કર્તા, મુખ્ય ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ. તમે આવું બોલો ને, તમે શું કરી રહ્યા છો? ભલે તમને અંગ્રેજી આવડતું હોય કે ન આવડતું હોય, બધા શું કરે? વોટ આર યુ ડુઈંગ. હવે તમે જોવો જોઈએ, જો વોટ આર યુ ડુઈંગ, આ સાચું જ છે. ડબલ્યુએચ ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. એમ ઇઝ આર પ્લસ આઈએનજી, યુમાં આવે આર. વોટ આર યુ ડુઈંગ, બરાબર. ચાલો, તમે ગઈકાલે ક્યાં જઈ રહ્યા હતા? ક્યાં એટલે વેર. ચાલો, જઈ રહ્યા હતા. વોઝ વર પ્લસ આઈએનજી. કર્તા મુજબ, કર્તા મુજબ સહાયકારક ક્રિયાપદ. કર્તા શું છે? યુ. એમાં શું આવે? વર. વેર વર યુ. હવે આઈએનજી ગોઈંગ. ક્યાં? તમે ગઈકાલે ક્યાં જઈ રહ્યા હતા? વેર વર યુ ગોઈંગ યસ્ટરડે. જો વોઝ વર પ્લસ આઈએનજી ચાલુ ભૂતકાળ. તેણીએ રવિવારે શું ખરીદ્યું?